નમસ્કાર, પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોમાં હું મયુરી આપ સૌનું સ્વાગત કરું છું અને આજે ચેમ્પિયન્સ ટ્રોફી વિશે ખાસ વાત કરવાની છે. તો ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત થઈ ગઈ છે. કયા કયા ખેલાડીઓ ભાગ લેવાના છે, કયા ખેલાડીઓને પડતા મુકાયા છે, તેના વિશે કાર્યક્રમમાં ખાસ વાત કરીશું. અને એટલા માટે કેમ કે અપેક્ષાઓ હવે આસમાને છે. કોને ટીમમાં સ્થાન અપાયું છે, પડતા મુકાયા છે, તેની તો ચર્ચા કરીશું. સાથે સાથે આપણી જે ટીમ છે એ ટીમ કેટલી સજ્જ છે, કેટલી તૈયાર છે, તેના વિશે પણ આપણે વાત કરીશું. ખાસ કરીને વાત એ કરવાની છે કે સિરાજ અને સૂર્યાને ટીમમાં નથી લેવાયા, કયા એની પાછળના કારણો હોઈ શકે, કયા પરિબળો હોઈ શકે, તેના વિશે ચોક્કસ ચર્ચા કરીશું. પરંતુ એક સારી બાબત એ પણ છે કે શમીની વાપસી થઈ ગઈ છે, એટલે આપણને બુમરાહ અને શમી બંને રમતના મેદાન ઉપર જોવા મળશે. તો બીજી બાજુ વિરાટ અને રોહિત જેવા જે દિગ્ગજો છે એ પણ આપણને ફરીવાર જોવા મળશે, એટલે તેમની પાસેથી પણ આ વખતે ચોક્કસ એવી અપેક્ષાઓ તો છે જ કે ઓસ્ટ્રેલિયામાં જે થયું એનું પુનરાવર્તન ન થાય, ફોર્મમાં પરત ફરે તેવી ચોક્કસ અપેક્ષાઓ તો છે જ. તો એક ઓવરઓલ એનાલિસિસ કરવું છે આજના કાર્યક્રમમાં કે જે ટ્રોફીમાં ભાગ લેનાર ખેલાડીઓની જાહેરાત થઈ છે, એ જે જાહેરાત થઈ છે અને જે પસંદગી કરાઈ છે, કેટલી વાજબી પસંદગી છે અને કેવા પ્રકારે. ખાસ તો જે એક ચર્ચા એ પણ થઈ રહી છે કે ડ્રેસિંગ રૂમની જે વાતો અમુક જે જાહેરમાં આવી ગઈ છે, જે બીસીસીઆઈના નવા નિયમો જે બહાર પાડવામાં આવ્યા અને ખેલાડીઓમાં જે લગામ કસવામાં આવી છે, એ પછી હવે ચેમ્પિયન્સ ટ્રોફીની જ્યારે જાહેરાત કરવામાં આવી છે, એટલે આ તમામ જે નિયમો છે એની વચ્ચે જે ખેલાડીઓ છે કેટલા કમ્ફર્ટેબલ થઈ રહ્યા છે નિયમોથી, એ તમામ વાતોની પણ આજના કાર્યક્રમમાં ચર્ચા કરીશું. વધુ સમય ન લેતા કાર્યક્રમનો આરંભ કરી દઈએ. ચર્ચા કરવા માટે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી. અશોકભાઈ, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં. થેન્ક યુ. તો ચર્ચા શરૂ કરતા પહેલા એક ખાસ અહેવાલ પર નજર કરી લઈએ. ભારત ન્યૂઝીલેન્ડ અને ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ મેચ શ્રેણીમાં કારમી હાર પછી તમામની નજર ચેમ્પિયન્સ ટ્રોફીની ટીમ પર હતી. વન ડે વર્લ્ડ કપ 2023 રમેલી ટીમમાંથી 10 ખેલાડીઓને નવી ટીમમાં સ્થાન મળ્યું છે. તો મોહમ્મદ સિરાજ, સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન અને શાર્દુલ ઠાકુરને આ ટીમમાંથી પડતા મુકાયા છે. 5 નવા ચહેરાઓમાં રિષભ પંત, અક્ષર પટેલ, યશસ્વી જયસ્વાલ, વોશિંગ્ટન સુંદર અને અર્શદીપ સિંહનો સમાવેશ થાય છે. ચેમ્પિયન્સ ટ્રોફી આવતા મહિને રમાશે, તેની તૈયારીઓ રૂપે ઇંગ્લેન્ડ સામે વન ડે શ્રેણી ભારતને રમવાની છે. ભારતીય ટીમમાં કેપ્ટન તરીકે રોહિત શર્મા, વાઇસ કેપ્ટન તરીકે શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી અને શ્રેયસ અય્યર જેવા બેટર્સ, કેએલ રાહુલ અને રિષભ પંત વિકેટ કીપર્સ, જ્યારે અક્ષર પટેલ, રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર અને હાર્દિક પંડ્યા જેવા ઓલરાઉન્ડર્સ તથા એક સ્પેશિયાલિસ્ટ સ્પિનર કુલદીપ યાદવ અને ફાસ્ટર્સ જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ અને મોહમ્મદ શમીનો સમાવેશ થાય છે. 19 ફેબ્રુઆરીથી પાકિસ્તાનમાં રમાનાર ચેમ્પિયન્સ ટ્રોફીની ભારતની મેચો યુએઈમાં રમાશે. જો ફાઇનલમાં ભારત હશે તો ફાઇનલ અને સેમીફાઇનલ પણ યુએઈમાં રમાશે. તો કાર્યક્રમની શરૂઆતમાં પહેલો સવાલ અશોકભાઈ એ જ પૂછવો છે, 2013 થી 2025 આ લાંબા સમયગાળા બાદ હવે જ્યારે ફરીવાર અપેક્ષાઓ આસમાને છે, ત્યારે ભારત ચેમ્પિયન્સ ટ્રોફી માટે કેટલું સજ્જ, કેટલું તૈયાર જણાઈ રહ્યું છે? ભારત અત્યારે જે રીતે વૈશ્વિક સ્તરે પોતાનું ક્રિકેટ રજૂ કરી રહ્યું છે તો રમી રહ્યું છે. આપણે ટેસ્ટ મેચને હાર્યા એની આપણે વાત બાજુમાં રાખીએ તો વ્હાઇટ બોલ ફોર્મેટના બંને ફોર્મેટ T20 અને વન ડે, ઇન્ડિયા ઇઝ નંબર 1. દે આર હેડિંગ ધ લિસ્ટ એન્ડ દે હેવ ગોટ એ એક્સલન્ટ, જેને કહી શકાય સારામાં સારું પ્રદર્શન એનું આ બંને ફોર્મેટ એટલે કે T20 અને વન ડેમાં જોવા મળે છે. મોટી મોટી ટીમોને ભારતે હરાવી છે, કોમ્પ્રિહેન્સિવલી હરાવી છે. વર્લ્ડ કપની વાત કરીએ આપણે, છેલ્લે તો 2023માં જે વર્લ્ડ કપ રમાયો એમાં પણ ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. ભારતે તમામ મેચો જીતી હતી. અનફોર્ચ્યુનેટલી ફાઇનલમાં આપણે હારી ગયા હતા. ભારતના બેટર્સ, ભારતના બોલર્સ એ ટોચના બોલર્સ અને બેટર્સમાં મોખરે છે. એટલે અહીં આગળ જ્યારે ફોર્મેટ બદલાય છે ત્યારે એક બ્રીધિંગ ટાઈમ એક ખેલાડી પાસે મળે છે. નાઉ હી હેઝ નોટ ટુ વર્ક હાર્ડ ફોર 5 days. એની પાસે વન ડે એટલે કે 50 ઓવર્સની મેચ એની સામે છે. તો પહેલી વસ્તુ એ છે કે એને રિડક્શન ઓફ હિઝ પ્લેઇંગ ટાઈમ, દેટ રિસ્ટોર ધ એનર્જી. તમે એક વસ્તુ 5 દિવસ સુધી એક ખેલાડી ફિલ્ડિંગ કરે કે બેટિંગ કરે અને એક જ દિવસમાં આ બધું કરવાનું હોય તો એનર્જી એની એક દિવસમાં 100-200% આપણને મળે, જે પેલી 100% એ વહેંચાઈ જાય. તો ક્યાંક ને ક્યાંક આ ફોર્મેટની અંદર ભારતનું પ્રભુત્વ હજુ પણ અકબંધ છે.
રિસન્ટલી આપણે T20 વર્લ્ડ કપ જીત્યા પણ છીએ અને એ વર્લ્ડ કપની અંદર પણ જે ખેલાડીઓનું પ્રદર્શન આપણને જોવા મળ્યું છે એ પણ શાનદાર છે. એટલે ભારતની ટીમ સજ્જ એ તો 100% કહી શકાય, કારણ કે આપણે આ ફોર્મેટમાં હજુ વર્ષ પહેલાંની જ વાત છે કે બહુ શાનદાર પ્રદર્શન કરીને આપણે ફાઇનલમાં પહોંચ્યા હતા. ક્રિકેટમાં હારવું જીતવું ઇટ્સ એ સાઇડ ઓફ ધી કોઈન, કે જીત અને હાર, પણ ક્યાંક કન્સિસ્ટન્સી જે રાખી હતી ભારતે અને જે રીતે ભારત રમ્યું હતું સમગ્ર વર્લ્ડ કપની આખી જે મેચોમાં, એ ક્યાંક બીજી બધી ટીમો કરતાં ઇવન મોર દેન ઓસ્ટ્રેલિયા કે જે ચેમ્પિયન બન્યા એના કરતાં પણ વધારે સારું રમ્યું હતું. ઓસ્ટ્રેલિયા એક મેચ હાર્યું હતું, ભારત એક પણ મેચ હાર્યા વિના ફાઇનલ સુધી એ પહોંચ્યું હતું. ફાઇનલમાં ઓફકોર્સ આપણે હારી ગયા હતા. તો ક્યાંક ખેલાડીઓનું પ્રદર્શનની વાત કરો તમે કે આ ફોર્મેટમાં ભારતના પ્રભુત્વની વાત કરો તો યસ વી આર ધેર. અને એટલા માટે દુનિયાના દરેક દેશો એક દેશથી સૌથી વધુ ડરે છે અને એ છે ભારત. કારણ કે ભારત પાસે ક્ષમતા છે કે લાંબુ કઈ રીતે રમવું, કઈ રીતે ચેઝ કરવું, કઈ રીતે જીતવું, કઈ રીતે આગળ વધવું. એવરીથિંગ ઇઝ બિંગ પ્લાન્ડ એકોર્ડિંગ ટુ ધ સિચ્યુએશન્સ. એવા ખેલાડીઓ ભારતમાં છે. એટલે સજ્જતાની આપણે જો વાત કરીએ તો મારી દૃષ્ટિએ આ જે ટીમ અત્યારે સિલેક્ટ કરવામાં આવી છે ઇટ ઇઝ વન ઓફ ધ બેસ્ટ ટીમ. અને કદાચ સમગ્ર દુનિયાના દરેક દેશો જે ક્રિકેટ રમી રહ્યા છે એ માત્ર એક જ ટીમથી ડરે છે અને એ છે ભારત. કારણ કે ભારત પાસેના જે ખેલાડીઓ છે એ મેં તમને કહ્યું એ પ્રમાણે કે 1 થી 10ની અંદર એ લોકોના સ્થાન છે. સો દેવ ગોટ એ ગુડ રેકોર્ડ. ચેમ્પિયન્સ ટ્રોફીનો રેકોર્ડ પણ ભારતનો સારો છે. હા, 2002 સૌરવ ગાંગુલીના કેપ્ટનશીપમાં આપણે જીત્યા, 2013 MS ધોનીના કેપ્ટનશીપમાં આપણે જીત્યા. ત્યાર પછી એક લાંબો ગાળો આપણે આ ટુર્નામેન્ટમાં પગ જમાવી શક્યા નથી. તો એ ક્યાંક ને ક્યાંક આ વખતે જે પ્રમાણેની અપેક્ષાઓ છે, જે રીતે T20માં ભારતનો દેખાવ છે, એટલે કે વ્હાઇટ બોલ ક્રિકેટમાં એ ફોર્મેટમાં ભારતનો જે રીતનો દેખાવ છે એ ક્યાંક ને ક્યાંક ચોક્કસ એક સિચ્યુએશન આપી રહી છે આપણને કે યસ વી આર ધ બેસ્ટ ઇન ધ વર્લ્ડ. બિલકુલ. અશોકભાઈ, ટીમની ડ્રેસિંગ રૂમની અમુક વાતો લીક થવી, નવા નિયમોથી ખેલાડીઓ પર લગામ કસવી અને ચેમ્પિયન્સ ટ્રોફી હવે રમવી, અને કઈ રીતે આ જે આખી સમગ્ર પ્રક્રિયા છે એને આપ જોઈ શકાય? સી ધીસ ઓલ આર પ્રોફેશનલ પ્લેયર્સ. હારવું જીતવું આવી રીતના કોમેન્ટો કરવી, અને અત્યારે તો ડ્રેસિંગ રૂમમાં જે કોમેન્ટો થાય છે એના કરતાં પણ 50 ગણી વધારે સોશિયલ મીડિયામાં થાય છે. કારણ કે જે કોઈ ખેલાડી જેને પણ ગાળદેવીઓ દઈ શકે એ પ્રકારની, ઇન ધ સેન્સ કે ક્રિટિસાઇઝ કરી શકે એ પ્રકારની ભાષા આપણે જોઈએ છીએ. અને અમુક ભાષા તો એનાથી પણ બહુ ખરાબમાં ખરાબ ભાષાઓ વપરાય છે. એટલે આ બધી વસ્તુની અસર સીધી અથવા આડકતરી રીતે ખેલાડીઓ પર થતી નથી, પહેલી વાત. બીજી વસ્તુ કે દરેક ડ્રેસિંગ રૂમની મિટિંગની અંદર ક્યાંક ને ક્યાંક પાર્ટી કરવાની છે અથવા તો ખાઈ પીને રાજ કરવાનું છે એવું તો હોતું નથી જ. એની અંદર ક્રિટિસાઇઝ જ હોય. જ્યારે તમે કોઈ પણ મિટિંગ અટેન્ડ કરો, જગતની કોઈ પણ મિટિંગની અંદર તમે બેઠા હો તો એની અંદર શું થાય કે વોટ વી હેવ ડન, તો આપણે આ કર્યું, આ કરવાનું હતું, ના થયું, ક્રિટિસાઇઝ શું વોટ વી કુડન્ટ ડુ દેટ. એટલે એ ક્રિટિસાઇઝ થવાનું અથવા તો કોઈ ખેલાડીને કે ભાઈ તારે આમ રમવું જોઈએ, તારે આમ રમવું જોઈએ, તો ઇટ્સ અ પાર્ટ ઓફ દેટ. હા, એ બાબત જ્યારે બહાર આવી જાય તો આપણે એમ કહીએ કે ભાઈ આ તો ડ્રેસિંગ રૂમની વાતો બહાર આવી ગઈ, પણ દેર ઇઝ નથિંગ રોંગ ઇન ઇટ. જો તમે પરફોર્મ ના કર્યું અને કદાચ ડ્રેસિંગ રૂમની અંદર વાત થતી વખતે તમને કહ્યું હોય કે ભાઈ તમારે તમારો પરફોર્મન્સ સુધારવો પડશે, આઈ થિંક ફેર ઇનફ. આઈ મીન ઇટ્સ સમથિંગ ટુ ઇમ્પ્રૂવ ધ ક્રિકેટ. એટલે અહીંયા આગળ જે ઓફકોર્સ ઠીક છે, અમુક વખતે પર્સનલ ઈગો જે છે એ વસ્તુ બહુ મહત્ત્વની બની જાય કે ભાઈ ગૌતમ ગંભીર અને રોહિત શર્મા છે, કે અજીત અગરકર ને રોહિત શર્મા છે, કે વિરાટ કોહલી ને ગૌતમ ગંભીર છે, ધોઝ થિંગ્સ ડુ ઇફેક્ટ. પણ જે એની અંદર થયેલી વાત હોય, કારણ કે ઓબ્વિયસ છે કે જ્યારે ડ્રેસિંગ રૂમમાં જે વાત થતી હોય એ એવી વાત ના હોય કે હું તને કાઢી મૂકીશ ને હું તને નહીં રમવા દઉં, એવી વાત ના હોય. ઇટ ઇઝ પ્યોરલી કે ભાઈ યુ હેવ ટુ ઇમ્પ્રૂવ યોર પરફોર્મન્સ, અથવા તો તમારે આ રીતના બોલિંગ કરવી, અને દેટ ઇઝ મીન્સ એવરીવેર ઇન ઓલ મિટિંગ્સ. એટલે હું માનતો નથી કે એ બધી બાબતો જે બહાર આપણને આ લોકોની રમત ઉપર અસર કરે. બીજું સૌથી મહત્ત્વની બાબતો એ છે કે ભાઈ આ જે ખેલાડીઓ રમી રહ્યા છે એ લોકોના રેકોર્ડ્સ, એ લોકોની રમવાની સ્ટાઇલ, પ્લેઇંગ કન્ડિશન્સ એ ટેસ્ટ મેચ કરતાં બિલકુલ અલગ છે. ઇટ ઇઝ એબ્સોલ્યુટલી ડિફરન્ટ દેન ધ ટેસ્ટ મેચ. એ વ્હાઇટ
કપડાં પહેરવાના અને રેડ બોલથી રમવાનું, દેટ ફોર્મેટ ઇઝ ગોન નાવ ધ ફોર્મેટ વિચ હેઝ કમ ઇઝ અ વ્હાઇટ બોલ ફોર્મેટ. એટલે કે શોર્ટ, દરેક ખેલાડી પોતાની એનર્જીને 50 ઓવર સુધી રિસ્ટોર કરી શકે, સાચવી શકે, એ જ રીતની આ રમત છે. એટલા માટે ભારતના ખેલાડીઓ આ ફોર્મેટમાં સૌથી સારું પ્રદર્શન કરે છે. બિલકુલ. અને જે પ્રકારે ટીમમાં દિગ્ગજોને લેવામાં આવ્યા છે ફરીવાર દિગ્ગજોના દિવસો આવ્યા એમ કહી શકાય. આપણે વર્લ્ડ રેન્કિંગની વાત કરીએ તો વિરાટ ચોથા ક્રમે, રોહિત શર્મા ત્રીજા ક્રમે છે. કેટલી મજબૂતી પ્રદાન કરશે આ દિગ્ગજો? આપણે એક વસ્તુ, ટેસ્ટ મેચનું ફોર્મેટ હાર્યા પછી એટલી બધી નિરાશા વ્યાપી ગઈ છે અને ખેલાડીઓની પર્સનલ કોમેન્ટ્સ એની પર એટલી બધી થતી જ આપણને જોવા મળી રહી છે કે ક્યાંક આપણને એમ લાગે કે આવો તો કયો મોટો ગુનો થઈ ગયો છે. ઠીક છે, તમે અપેક્ષા રાખો, ફેલ જાય કોઈ વ્યક્તિ બને. અને ક્રિકેટના ફોર્મેટની અંદર આપણે પહેલાં વાત થઈ હતી કે ઇતિહાસ તો એવો છે કે એક તમે બહાર ટૂર કરીને આવો એટલે અહીં આવો એટલે તમારું રાજીનામું જ લેવામાં આવે, કારણ કે આપણે ક્યારેય જીતતા જ નહોતા. આજે જીતવાનું હવે શરૂ થયું છે. વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયામાં હરાવ્યું, તો આપણે એમ ના કહી શકીએ કે ભાઈ ભારતની ટીમ કંઈ નથી કરતી. ઓકે, ધીસ ટાઈમ વી કુડન્ટ વિન. આની આગળ જ્યારે હશે ત્યારે ઓસ્ટ્રેલિયાને કેવું થયું હશે કે આપણા ઘરમાં આવીને આપણને આ રીતના હરાવીને ગયા. તો ક્યાંક એક થોડીક પોઝિટિવનેસ પણ. અને બીજી વસ્તુ એ પણ છે કે લોકો તરત વિરાટ કોહલી હમણાં 50 રન મારશે એટલે વિરાટ થવા માંડશે. તો લોકોની યાદદાસ્ત એટલી બધી એ નથી, પણ હા, તે વખતે ચોક્કસ એ થાય. એટલે આમાં દિગ્ગજ ખેલાડીઓની તમે જે વાત કરી, વિરાટ કોહલીએ વન ડેની અંદર એટલા બધા રન માર્યા છે કે લગભગ કોઈ બેટ્સમેન એટલા રન કરી શકે નહીં એવું છે. રોહિત શર્મા એકદમ જબરજસ્ત. ગયા વખતનો વર્લ્ડ કપ છે, એ વર્લ્ડ કપમાં જે રન્સ બનાવવામાં આવ્યા છે, એ રન્સ જે વિરાટ કોહલીએ બનાવ્યા છે, સચિન તેંડુલકર કરતાં પણ વધારે રન એક સિંગલ વર્લ્ડ કપમાં, એટલે કે 11 મેચોમાં બનાવ્યા છે આ ખેલાડીએ. એટલે કોઈ એવો સવાલ ઊભો ના થાય કે ભાઈ વિરાટ કોહલી, યસ, હી ઇઝ દિગ્ગજ અને હી ઇઝ ગોઈંગ ટુ બી દિગ્ગજ. આ પર્ટિક્યુલર ફોર્મેટમાં તો એના જેવી હજુ મને લાગે છે ત્યાં સુધી જે બેટિંગ એ કરે છે, દેટ ઇઝ નોબડી એલ્સ કેન ડુ ઇટ. ભારતને જીતવા માટે 6 રનની જરૂર હોય અને છેલ્લા બોલે પાકિસ્તાનના સ્ટાર બોલરને 6 મારી શકે, આ ક્ષમતા બહુ ઓછા ખેલાડીઓમાં છે. એટલે હું માનું છું કે અચ્છા, તમે રોહિત શર્માની પણ વાત કરી. રોહિત શર્મા ઓલ્સો ઇઝ ધ સેકન્ડ લીડિંગ બેટ્સમેન ઇન ધી વર્લ્ડ કપ. એટલે કે એણે પણ એટલા બધા રન બનાવ્યા છે કે ક્યાંક ને ક્યાંક આપણે એમ કહેવું પડે કે યસ. અરે તમે બહુ દૂર નથી જવાનું, આપણે એને હિટમેન જ કહીએ છીએ. એની જે રમવાની શૈલી છે, હિટમેનની શૈલી જ છે. એણે એક નવી સ્ટાઇલ રમવાની શરૂ કરી છે, ગો ફોર ધ શોટ્સ. એટલે પહેલા બોલથી આવે તો એ ચોગ્ગા છગ્ગા મારવાના જ. દેટ ઇઝ વોટ એના પ્રિન્સિપલ છે. અને હવે આપણે એમ કહીએ છીએ કે આ ટેસ્ટ મેચમાં તો રોહિત આમ છે, રોહિત ઓકે, ચેન્જ ઇટ નાવ યુ આર ઓન ધી ડિફરન્ટ ધીસ થિંગ. તો હું માનું છું કે આ ફોર્મેટમાં વર્લ્ડની અંદર દિગ્ગજો છે, એમાં આ 2 જણા જ મોખરે છે વર્લ્ડના દિગ્ગજોમાં. એટલે તમારે આ ખેલાડીઓથી ડરવું પડશે. દરેક ટીમોને અત્યારે એ જ છે કે આ 2 બેટ્સમેનો માટે કેવી રણનીતિ બનાવી કે જેથી કરીને એમને આઉટ કરી શકાય. વ્હાઇટ ફોર્મેટમાં આ બંને બેટ્સમેનો એ ખતરનાક બેટ્સમેનો છે. બિલકુલ. તો આપણે બોલિંગ ડિપાર્ટમેન્ટની પણ થોડી વાત કરી લઈએ. વન ડે બોલિંગ રેન્કિંગમાં કુલદીપ બીજા નંબરે છે, બુમરાહ 9મા ક્રમે છે. તો કેવું છે ભારતનું બોલિંગ ડિપાર્ટમેન્ટ આપની દ્રષ્ટિએ? સી અગેન, બહુ સરસ તમે વાત કરી અને મને આ કોટ કરતાં બહુ આનંદ થાય છે કે મોહમ્મદ શમી હેઝ બીન ઇન્ક્લુડેડ ઇન ધ ટીમ. મોહમ્મદ શમીએ વર્લ્ડ કપમાં, એટલે કે જે રમાયો આપણે જે ફાઇનલ હારેમાં, એ સમગ્ર ટુર્નામેન્ટમાં 24 વિકેટો લીધી હતી. વર્લ્ડમાં કોઈ પણ ખેલાડી આ કામ કરી શક્યો નથી. હી વોઝ ધ મેક્સિમમ વિકેટ ટેકિંગ બોલર. 4થા 5મા ક્રમે જસપ્રીત બુમરાહ આવે છે કે જેણે 11 વિકેટો લીધી. તમે વિચાર કરો, ક્યાં 11 વિકેટ અને 20 વિકેટ લીધી, ક્યાં 20 વિકેટ ને ક્યાં 24 વિકેટ. તો મોહમ્મદ શમીના આવવાથી એક ભારતની જે બોલિંગ મજબૂત થઈ છે. એટલે બોલિંગ ડિપાર્ટમેન્ટની તમે વાત કરો તો યંગ ખેલાડી છે, હર્ષદીપ તમારી પાસે છે, હર્ષદીપની સાથે સાથે તમારી પાસે શમી છે અને બુમરાહ છે.
યસ, સિરાજ હેઝ નોટ બીન ટેકન. સિરાજનો સમાવેશ ટીમમાં કરવામાં આવ્યો નથી. એટલે હું માનું છું કે બોલિંગ ડિપાર્ટમેન્ટ ઇઝ વેરી સ્ટ્રોંગ. અને જે આપણા ઓલરાઉન્ડર્સ છે એમાં 2 ઓલરાઉન્ડર્સ છે, ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર છે, બાકીના આપણા સ્પિન ઓલરાઉન્ડર છે. એકમાત્ર આપણે જે કહેવાય કે સારામાં સારો એક્સક્લુઝિવ સ્પિનર લીધો છે કુલદીપને. તો હું માનું છું કે બોલિંગ ડિપાર્ટમેન્ટ ભારતનું જોરદાર છે. જે રીતે બેટિંગ ડિપાર્ટમેન્ટ છે કે બેટિંગ ડિપાર્ટમેન્ટ તમે જો રોહિત શર્મા છે, શુભમન ગિલ છે, યશસ્વી છે, વિરાટ કોહલી છે, શ્રેયસ અય્યર છે, ત્યાર પછી રાહુલ છે, પંત છે. તો આઈ થિંક અવર ટીમ ઇઝ વેરી સ્ટ્રોંગ કમ્પેર્ડ ટુ અધર ટીમ્સ. આપણી ટીમનું અહીંયા વજન વધારે પડે છે. જી બિલકુલ. આ જે ખેલાડીઓનો સમાવેશ થઈ ગયો છે એના વિશે તો આપણે વાત કરી લીધી અશોકભાઈ. હવે જેમને પડતા મુકાયા છે એના વિશે પણ થોડી આપણે વાત કરીએ. હવે જેમ આપે હમણાં જવાબમાં કહ્યું, સિરાજને પડતો મૂકવાનું શું કારણ છે? કારણોની ખાસ વાત કરવી છે. શ્રેયસ, સૂર્યા, ઈશાન કિશનને પડતા મુકાયા છે, શું કારણો જોઈ રહ્યા છો? મોહમ્મદ સિરાજનું કારણ બહુ સરસ એકચ્યુઅલી તો અજીત અગરકરે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું પણ ખરું કે જો બોલ જૂનો થાય છે તો એનો પોતાનો કંટ્રોલ રહેતો નથી. ઇઝ નોટ એબલ ટુ બોલ વેલ અને હી ગિવ્સ અવે લોટ ઓફ રન્સ. એટલે કે બોલરનો ઇમ્પેક્ટ જે બેટ્સમેન ઉપર હોવો જોઈએ એ બેટ્સમેન ઉપર રહેતો નથી. જસપ્રીત બુમરાહ એક બાજુ ઇમ્પેક્ટ બનાવે, સામે છેડે આ રન્સ આપે, એટલે જે બેલેન્સ થવું જોઈએ બેલેન્સ ક્યાંય થતું નહોતું. નાવ દેટ એક તરફથી બુમરાહ અને બીજા તરફથી શમી, આ બંને ખેલાડીઓ જ્યારે ત્રાટકશે અથવા તો બોલિંગ કરશે તો એ બેલેન્સ તમને જોવા મળશે. મોહમ્મદ સિરાજ હું માનું છું કે હેડ સાથે જે માથાકૂટ થઈ એ પણ એક કારણ બન્યું. કારણ કે જે રીતે એક વરવા દ્રશ્યો જોવા મળ્યા આપણને અને મીડિયામાં બહુ બધું ચાલ્યું કે આ રીતના વર્તન થયું ને ઘણા બંનેને દંડ પણ થયો. એટલે એ પણ એક કારણ બને. કારણ કે એક સારી સિરીઝ હતી એમાં એક જેને કહેવાય ને કે આક્રમકતા અનનેસેસરી જે બિનજરૂરી આક્રમકતા આપણે જોઈ અને એના કારણે ક્યાંક ને ક્યાંક એ પણ એક કારણ બન્યું હોય કે એને પડતો મૂકવામાં આવે. બટ બોલિંગ ઓફકોર્સ એણે સારી કરી છે, વિકેટો પણ લીધી છે. પણ ચોક્કસ છે કે જો તમારી પાસે મોહમ્મદ શમી જેવો ખેલાડી જો ટીમમાં આવતો હોય તમે 2 મોહમ્મદ સિરાજને બહાર મૂકી શકો છો. જી બિલકુલ. શમી જ્યારે ભારતની ટીમમાં સામેલ થયો છે તો હવે કેટલો ફેર પડશે? સી, મોહમ્મદ શમી ઇઝ સમથિંગ ઇઝ લાઇક એ એન્જિન. He likes to go with the speed, his pace, his variations, and he is the man કે always difficult to play. એને રમવું બહુ જ ડિફિકલ્ટ છે. એની પાસે વેરિએશન્સ એટલા બધા છે. એક બાજુથી જસપ્રીત બુમરાહ પ્રેશર બનાવે અને બીજી બાજુ મોહમ્મદ શમી પણ એટલું જ પ્રેશર બનાવે. ખેલાડી માટે જાય તો જાય કે હા એવો સીન છે કે આ બંનેની બોલિંગમાં કોની બોલિંગમાં રન લેવા. તો હું માનું છું કે આ મોહમ્મદ શમીના આવવાથી બુમરાહનો જે પાર્ટનર ખૂટતો હતો કે જે ક્રિકેટમાં ઇમ્પેક્ટ કરે, એટલે કે કોઈ પણ મેચ હોય એ બેટ્સમેન વન ડેની જે મેચો હોય એમાં પાવર પ્લેનો સમય હોય તો પાવર પ્લેની અંદર તમારી પાસે કેટલી સારી કેટલી એક્યુરેટ તમે બોલિંગ કરો છો એ બહુ જરૂરી છે. કારણ કે પાવર પ્લેમાં ઇફ યુ આર નોટ એબલ ટુ મેન્ટેન યોર લાઇન લેન્થ એન્ડ ડિરેક્શન તો ત્યાર પછી એ છગ્ગા ચોગ્ગા ખાવાનો વારો હોય. કારણ કે 2 જ ખેલાડી એ ફિલ્ડની બહાર 2 જ ખેલાડી બહાર હોય છે અને આખું મેદાન ખાલી હોય. તો હું માનું છું કે મોહમ્મદ શમી અને બુમરાહ પહેલાં તો આ બેની જોડી બની એટલે કદાચ સિરાજનું એલિમિનેશન એમ જ થઈ જાય છે. અને સિરાજની અસરકારકતા એ આખી ઓસ્ટ્રેલિયન શ્રેણીમાં એવી જોવા મળી નથી. નો ડાઉટ હી હેઝ ગોટ સમ વિકેટ્સ બટ ઇમ્પેક્ટેબલ બોલર તરીકે એને ઇવન BCCI ગણતું નથી એમ કહી શકાય. અને જ્યારે તમારી પાસે રિપ્લેસમેન્ટ એનું મોહમ્મદ શમી આવે છે. અચ્છા, બીજું હવે મોહમ્મદ શમી તમારી પાસે મોહમ્મદ સિરાજ છે નથી એટલું ઇફેક્ટિવ હતો અને કોન્ટ્રાવર્સી કરવી અથવા તો જેને કહેવાય ને કે આક્રમકતા બિનજરૂરી આક્રમકતા બતાવવી, બેટ્સમેન સામે ઘૂરવું, થ્રો કરવા, તો આ જે વસ્તુ છે ને હવે થોડીક ઇરેલેવન્ટ બની ગઈ છે. પહેલાંના જમાનામાં સ્લેજિંગનું બહુ મહત્ત્વ હતું કે બોલીને થકવી દેવો, કંઈક ને કંઈક બોલતા રહેવાનું એટલે બેટ્સમેન ડિસ્ટર્બ થાય, આઉટ થઈ જાય. હવે આ બધા ખેલાડીઓ અહીંયા તમારી સાથે IPLમાં રમતા હોય એટલે હવે જે આ બધી વસ્તુ છે ને ઇટ હેઝ ગોન. પહેલાં એવું હતું કે ઓસ્ટ્રેલિયા સૌથી ખરાબ ટીમ ગણાતી સ્લેજિંગની અંદર કોઈ બેટ્સમેનને ટકવા ના દે. એટલે એમાં એ સચિન તેંડુલકર જેવા ખેલાડીઓ જોઈએ કે જેઓ સાંભળવાની વાત નહીં, બસ રમવા પૂરતું તમારે જે બોલવું હોય બોલો, કોઈ દિવસ એ માણસ રિએક્ટ ના કરે. તો એ ખેલાડીઓની જરૂર પડતી હોય. તો હું માનું છું કે અહીંયા આગળ જે આ પ્રકારની જે ઘટના બને છે એ ક્યાંક આખી જે because ultimately it's the Border Gavaskar Trophy, it is a big event
I mean, it was not a small event. અને બંને દેશના ખેલાડીઓ, દિગ્ગજ ખેલાડીઓના નામ પર જ્યારે ટ્રોફી રમાતી હોય એમાં આ રીતની જો એ થાય તો હું માનું છું કે એ પણ એક કારણ હોઈ શકે છે. પણ સૌથી મોટું કારણ ઇમ્પેક્ટ નથી, બીજું કે મોહમ્મદ શમી તમારી પાસે આવે છે એટલે સિરાજ ડાયરેક્ટ એલિમિનેટ થાય છે. બિલકુલ અશોકભાઈ, હવે થોડી યંગ બ્રિગેડ વિશે પણ આપણે વાત કરી લઈએ. યુવા ખેલાડીઓ કે જેમની પસંદગી કરવામાં આવી છે એમાં પંત, અક્ષર, યશસ્વી, સુંદર, અર્શદીપસિંહ. તો આ જે ખેલાડીઓ છે એના વિશે થોડી ચર્ચા કરીએ કે શું ભૂમિકા હોઈ શકે, કેટલા મહત્વના? પહેલી વસ્તુ તો એ છે કે આ બધા ખેલાડીઓ ક્રિકેટ તો રમે છે, કારણ કે વર્લ્ડ કપ જ્યારે રમાયો ત્યાર પછીનું જો ગાળો ગયો એ ગાળામાં આ બધા આ ક્રિકેટ તો રમી ચૂક્યા છે. દેવ પ્રૂવડ ધેર વર્થ. યશસ્વી જયસ્વાલે જે રીતે T20માં અથવા તો જે રીતે IPLમાં રન્સ બનાવ્યા, ધ મેક્સિમમ રન્સ એ બનાવ્યા, ત્યાર પછી અર્શદીપે જે રીતે બોલિંગ કરી, આ બધી જ વસ્તુઓ જે છે એ ક્યાંક ને ક્યાંક એ લોકોને ટીમમાં સમાવેશ માટે બહુ અગત્યની. રિષભ પંતનો સમાવેશ કેમ થયો? કારણ કે ઓસ્ટ્રેલિયામાં તમે જોયું હશે કોઈ નહોતું રમતું, એ એક ખેલાડી રમતો હતો. એની પાસે જનૂન છે કે હી કેન ડૂ અ લોટ. એટલે તમારે બેની વચ્ચે પસંદગી કરવાનું કે પંત રમશે કે રાહુલ રમશે, કારણ કે તમે બંને ખેલાડીને તો નહીં રમાડી શકો. તો એ વખતે તમારી પાસે એનું પણ ઇમ્પેક્ટ એક જબરજસ્ત રહેશે. હર્ષદીપ એક સારામાં સારા એ કહી શકાય કે જેને તમે ટીમમાં સમાવે છે. અને વોશિંગ્ટન સુંદર છે, હી ઇઝ ઓલ્સો વેરી ગુડ ઓલરાઉન્ડર. તો માનું છું કે આ બધા ખેલાડીઓને લાવવાથી એક બીજું જે ભારતીય ટીમ અત્યારે જેમ આપણે જાણીએ છીએ કે વિરાટ કોહલી અને રોહિત શર્મા આજે નહીં તો કાલે દે વિલ બી મેકિંગ ધ વે ફોર ધ ન્યૂ ટીમ, ન્યૂ પ્લેયર્સ. તો એ વખતે એકદમ ખાલીપો ના લાગે કે ભાઈ બેન્ચ સ્ટ્રેન્થ છે જ નહીં, શું થશે. તો માનું છું કે એના માટે પણ આ લોકોને રમાડીને એક ચેમ્પિયન્સ ટ્રોફી જેવી મહત્ત્વની ટુર્નામેન્ટનો અનુભવ આપીને એ લોકોને પરિપક્વ કરવાની આ એક જબરજસ્ત કોશિશ છે. બિલકુલ. તો અશોકભાઈ, એવું લાગી રહ્યું છે કે હવે યંગ બ્રિગેડનો જ્યારે સાથ મળશે ત્યારે ચોક્કસ ચેમ્પિયન્સ ટ્રોફીમાં જે પ્રકારની અપેક્ષા છે એ મુજબનું પરફોર્મન્સ આપણને જોવા મળે. ખૂબ ખૂબ આભાર જોડાવા બદલ અશોકભાઈ. થેન્ક યુ સો મચ. તો દર્શક મિત્રો, પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોમાં આજની ચર્ચામાં બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે. નમસ્કાર.